આજે અમારા નેવભાઈની ફરમાઈશ હતી પિઝા ખાવાની. કેમ કે સ્કૂલમાં વેકેશન છે, આઈપીએલ મેચ ચાલે છે અને સેટરડે સન્ડે એટલે વીકેન્ડ છે. તો નેવની ફરમાઈશ પર આજે આપણે પિઝા બનાવીશું, તે પણ ડોમિનોઝ સ્ટાઇલમાં. પિઝા ઘરે બનાવીશું, પિઝાનો બેઝ પણ ઘરે બનાવીશું અને પિઝા સોસ પણ ઘરે બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. હવે આપણે પિઝા ઘરે બનાવીએ છીએ ત્યારે પિઝાનો બેઝ બનાવીશું. તો બેઝ બનાવવા માટે અહીંયા મેં ડ્રાય ઈસ્ટ લીધું છે અને તેનાથી જ બેઝ બનાવીશું. પણ તમારે દહીંથી બેઝ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. પણ અહીંયા મેં 3 ચમચી ડ્રાય ઈસ્ટ લીધું છે, 1 ચમચી ખાંડ લેવાની છે અને પાણી ઉમેરવાનું છે. આપણે જેટલું ઈસ્ટ લઈએ છીએ ને તેનાથી થોડુંક વધારે એટલે 4 ચમચી પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે, કેમ કે આપણે જ્યારે ડો બાંધીશું ને ત્યારે મીઠું નથી ઉમેરવાનું. એટલે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે, સાથે મિક્સ કરવાનું છે. ઢાંકણ ઢાંકી 20 મિનિટ મૂકી દઈશું એટલે ઈસ્ટ છે તે એક્ટિવ થઈ જશે અને ફૂલી જશે. અને ઈસ્ટ એક્ટિવ થાય છે અને પછી આપણે ડો બાંધીએ છીએ ને તો જ પિઝાનો બેઝ છે ને તે સોફ્ટ બને છે. તો 20 મિનિટ પછી તમે જોઈ શકો છો ઈસ્ટ ફૂલી ગયું છે અને ડબલ થઈ ગયું છે. અને આ જ ઈસ્ટથી આપણે પિઝાનો બેઝ બનાવીશું ને તો બેઝ એકદમ પોચો અને સોફ્ટ બનશે. પણ હવે ઈસ્ટમાં 2 ચમચી રિફાઇન્ડ તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરવાથી પણ પિઝાનો બેઝ એકદમ સોફ્ટ બને છે. એટલે 2 ચમચી તેલ ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે તમે માર્કેટમાં પિઝા બેઝ લેવા જાઓ છો ને તો તે મેદાના લોટનો બનતો હોય છે. અને આજે આપણે એકદમ ડોમિનોઝ સ્ટાઇલમાં પિઝા ઘરે બનાવીએ છીએ એટલે મેં મેદાનો લોટ લીધો છે. પણ જો તમારે મેદાના લોટમાંથી પિઝા ના બનાવવા હોય તો તમે ભાખરીનો લોટ પણ એડ કરી શકો છો. પણ આજે આપણે માર્કેટ જેવા પિઝા ઘરે બનાવીએ છીએ એટલે મેં 3 કપ મેદાનો લોટ લીધો છે. હવે આપણે જે ઈસ્ટ એક્ટિવ કરવા મૂક્યું હતું તેને એકવાર સારી રીતે હલાવી લેવાનું છે અને તેનાથી જ આપણે ડો બાંધવાનો છે. હવે લોટની વચ્ચે ખાડો કરવાનો છે અને ઈસ્ટવાળું પાણી છે તે લોટમાં ઉમેરી લઈશું અને લોટ બાંધી લેવાનો છે. પિઝા બનાવવાનો ડો છે ને તે એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો નહીં, તેવો મીડિયમ રાખવાનો છે. જે જ્યારે પરાઠા બનાવીએ છીએ ને તે રીતનો લોટ બાંધવાનો છે. જો તમને જરૂર લાગે તો ઉપરથી પાણી ઉમેરીને પણ લોટ બાંધી શકો છો. આજે આપણે પિઝા બનાવીએ છીએ ને ત્યારે મેં ડ્રાય ઈસ્ટ લીધું છે. પણ જો તમારે ઈસ્ટ ના ઉમેરવું હોય ને તો દહીં ઉમેરવાનું છે અને 8 કલાક માટે મૂકી દેવાનું છે. તો લોટ છે તે તમારો ડબલ થઈ જશે. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ બેઝ બનાવીએ છીએ એટલે મેં ડ્રાય ઈસ્ટ લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પિઝા બેઝ બનાવવા માટે ડો છે તે બંધાઈ ગયો છે. તો હાથમાં થોડું તેલ લગાવવાનું છે અને લોટને મસળવાનો છે. લોટમાં ચીકાશ આવે ને ત્યાં સુધી મસળવાનો છે. હવે લોટને ઉપરથી અંદર તરફ ખેંચવાનો છે એટલે બેઝમાં જાળી જેવું પડશે અને આ જાળી પડશે ને તો જ તમારો ડો છે ને તે પ્રોપર બંધાયો છે. એ 40 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે આપણે તે પ્રેસ કરીએ છીએ ને તો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે અને લોટમાં જાળી પડે છે એટલે આપણો ડો છે તે પ્રોપર બંધાઈ ગયો છે. હવે લોટને મસળવાનો છે અને જેટલો લોટ મસળીશું ને તો તેમાં એક ચીકાશ આવશે અને જેટલી ચીકાશ આવશે તો બેઝ છે તે સોફ્ટ બનશે. ડો છે તે ઉપરથી અંદર તરફ લઈએ છીએ ને તો તમે જોઈ શકો છો કે જાળી પડે છે અને આ જાળી પડે ને પ્રોપર ડો છે તે બંધાઈ ગયું છે. પ્લેટફોર્મને ક્લીન કરી લઈશું, મેદાનો લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને ડોને આ રીતે ખેંચવાનો છે. જેટલો તમે ખેંચશો ને તેટલો તમારો બેઝ સોફ્ટ બનશે. જે માર્કેટમાં પિઝાનો બેઝ મળે છે ને તેવો જ બેઝ ઘરે બનીને તૈયાર થઈ જશે. જો તમારે બહારથી બેઝ ના લાવવો હોય ને ઘરે બેઝ બનાવવો હોય તો તમારે આ પ્રોસેસ કરવાની છે કે બંને હાથથી ડોને ખેંચવાનો છે. અને આ રીતે આપણે ખેંચીએ છીએ ને લોટમાં ચીકાશ આવે છે અને ચીકાશ આવશે તો જ આપણે પિઝા બનાવીશું ત્યારે તેનો બેઝ સોફ્ટ બનશે. તો અહીંયા ડોમાં ચીકાશ આવી ગઈ છે તો એ આપણે સેમ સાઇઝમાં કટ કરી લઈશું અને આ રીતે ઉપરથી નીચે તરફ ખેંચવાનું છે અને ત્રણેયના લુઆ કરી લઈશું. હવે તમને ખ્યાલ હશે કે પિઝા બેઝ છે ને તે થીક હોય છે એટલે આપણે હાથે જ આ રીતે ટેપ કરવાનું છે એટલે આપણો પિઝાનો રોટલો છે ને તે બનીને તૈયાર થઈ જશે. પણ જો તમારે આ રીતે ના કરવું હોય ને તો વેલણથી પણ વણી શકો છો. પણ પિઝાનો બેઝ છે ને તે બનીને તૈયાર થઈ જશે. એ તમે જોઈ શકો છો કે પિઝાનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કરવાનું છે કે કાંટાવાળી ચમચીથી આ રીતે કાણા પાડી લેવાના છે એટલે આપણે જ્યારે બેઝને બેક કરીશું ને બેઝ છે તે એકદમ ક્રિસ્પી બનશે.
હવે આપણે માઇક્રોવેવ સેફ ડીશ લેવાની છે અને પીઝા બેઝને બેક કરવા મૂકી દેવાનું છે. અહીંયા મેં ઓવનને 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. તો પીઝા બેઝને બેક કરવા મૂકી દઈશું. આજે આપણે ઓવનમાં પણ પીઝા બનાવીશું અને તવીમાં પણ પીઝા બનાવીશું. જો તમારી ઘરે ઓવન નથી તો તવી પર પણ તમે પીઝા બનાવી શકો છો. આજે આપણે ડોમિનો સ્ટાઇલમાં પણ પીઝા બનાવીએ છીએ. ડબલ ચીઝ પીઝા બનાવીશું. એટલે શું કરવાનું છે કે આ રીતે રોટલી વણી લેવાની છે, વચ્ચે ચીઝની સ્લાઇડ્સ મૂકી દેવાની છે અને ચારે બાજુથી આ રીતે કવર કરી લેવાનું છે. એટલે આપણે પીઝાનો જે બેઝ હોય ને તેની વચ્ચે પણ ચીઝ મૂકવાનું છે. એટલે ડબલ ચીઝ પીઝા બનીને તૈયાર થઈ જશે. બાળકોને ચીઝ વધારે ભાવતું હોય છે એટલે આપણે ડબલ ચીઝ પીઝા બનાવીશું. અને આ રીતે હાથથી જ પીઝાનો બેઝ છે તે વણી લેવાનું છે. પણ જો તમને આ રીતે ના ફાવે તો વેલણથી પણ તમે પીઝા બેઝ વણી શકો છો. જ્યારે આપણે પીઝાનો લોટ બાંધીએ છીએ ને ત્યારે તે મૂકી રાખીએ છીએ એટલે લોટ છે તે ઢીલું થઈ જાય છે. તો આ રીતે આપણે પીઝા બેઝ બનાવી લેવાનું છે. કાંટાવાળી ચમચી લેવાની છે ને આ રીતે વચ્ચે કાણા કરી લેવાના છે. એટલે આપણું વચ્ચે ચીઝવાળું છે એટલે જ્યારે બેક કરીશું ને તો એકદમ ચીઝી ફ્લેવર આવશે. અને આ પીઝા છે ને તે આપણે તવી પર બનાવીશું. એટલે એક ઓવનમાં બનાવીશું અને એક તવીમાં બનાવીશું. એટલે જો તમારી ઘરે ઓવન ના હોય તો તમે તવી પર પણ પીઝા બનાવી શકો છો. હવે આપણે શું કરવાનું છે કે બંને સાઈડથી આ પીઝા બેઝને થોડો શેકી લેવાનું છે. ઢાંકણ ઢાંકી દેવાનું છે અને હલકો લાઇટ બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકી લઈશું. એટલે બેઝ છે તે ફૂલી જશે અને તમે જોઈ શકો છો કે જેમ બેઝ શેકાશે ને તેમ તે ફૂલશે. કેમ કે આપણે લોટ બાંધતી વખતે ડ્રાય ઈસ્ટ લીધું છે એટલે પીઝા બેઝ એકદમ સોફ્ટ બનશે અને ફૂલીને તૈયાર થશે. અહીંયા તમારા બાળકોને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમારે લેવાના છે. અહીંયા મેં ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં લીધા છે અને પનીર લીધું છે. તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પીઝા બેઝ છે તે ફૂલી ગયો છે અને સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ડોમિનો સ્ટાઇલમાં ડબલ ચીઝ પીઝા બનાવીશું. હવે આપણે જે ઘરે હોમમેડ પીઝા સોસ બનાવ્યો હતો તે સ્પ્રેડ કરવાનું છે. અહીંયા મેં હોમમેડ પીઝા સોસ લીધો છે. પણ જો તમારે માર્કેટનો પીઝા સોસ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. પણ આજે આપણે પીઝા ઘરે બનાવીએ છીએ, પીઝાનો બેઝ ઘરે બનાવીએ છીએ તો પીઝા સોસ પણ ઘરે જ બનાવ્યો છે. જો તમે મારે પીઝા સોસની રેસીપી ના જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો. તો એ પીઝા સોસ લગાવવાનો છે, ઉપરથી મોરઝેલા ચીઝ ઉમેરવાની છે. મોરઝેલા ચીઝ ઉમેરીએ છીએ ને તો તે મેલ્ટ થઈ જાય છે. પીઝા ખાઈએ છીએ ને તો બહુ સરસ લાગે છે. જે પણ વેજીટેબલ ચોપ કર્યા છે તે મૂકી દેવાના છે. અને તમારા બાળકોને બીજા કોઈ વેજીટેબલ ભાવતા હોય તે પણ તમે ઉમેરી શકો છો. ઉપરથી ચીઝ ઉમેરીશું કેમ કે આજે આપણે ડબલ ચીઝ પીઝા બનાવીએ છીએ તે પણ ડોમિનો સ્ટાઇલમાં. એટલે ચીઝ વધારે ઉમેરવાનું છે. તમે ચીઝ છે તે ઉમેરી દીધું છે. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. તમે સ્વીટ કોર્ન પણ ઉમેરી શકો છો. થોડું બટર લગાવી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને પીઝાને બેક કરવા મૂકી દઈશું. તો એ આપણો એક ડબલ ચીઝ પીઝા બનીને તૈયાર થઈ જશે. હવે આપણે જે ઓવનમાં પીઝાને બેક કરવા મૂક્યો હતો ને સરસ એવો બેક થઈ ગયો છે. ઉપરથી પીઝા સોસ લગાવવાનો છે. પીઝા સોસની ઉપર આપણે મોરઝેલા ચીઝ ઉમેરી લઈશું. અહીંયા મેં મોરઝેલા ચીઝ લીધી છે પણ તમારે બીજી ચીઝ ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. આ પીઝા છે ને તે આપણે વેજીટેબલ પીઝા બનાવીએ છીએ એટલે વેજીટેબલ વધારે ઉમેરવાના છે અને ચીઝ મેં ઓછું લીધું છે. એટલે મેં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને પનીરને મેં મૂકી દીધું છે. ઉપરથી ચીઝ ઉમેરવાનું છે. ચીઝની ઉપર આપણે કેપ્સિકમ ઉમેરવાના છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી લઈશું. તો એ આપણો વેજીટેબલ પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. પણ પીઝા જ્યાં સુધી બેક નહીં થાય ને ત્યાં સુધી ખાવાની મજા નહીં આવે. તો આપણે ઓવનમાં પીઝાને બેક કરવા મૂકી દેવાનું છે. તો વેજીટેબલ પીઝા બનીને તૈયાર થઈ જશે. અને બીજું આપણે બનાવ્યો છે ડબલ ચીઝ પીઝા, તે પણ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે વેજીટેબલ પીઝા બનાવ્યો છે તેને ઓવનમાં બેક કરવા મૂકી દેવાનો છે. અને બીજું ડોમિનો સ્ટાઇલમાં ડબલ ચીઝ પીઝા બનાવ્યો છે તે પણ તવી પર, તે બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ચીઝથી ભરપૂર ડબલ ચીઝ પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. પીઝાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો અહીંયા ડોમિનો સ્ટાઇલમાં ડબલ ચીઝ પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. આજે આપણે પીઝા બેઝ બનાવ્યો ને ત્યારે ચીઝની સ્લાઇડ્સ મૂકી છે અને ઉપરથી ડબલ ચીઝ લગાવી છે. તો અહીંયા ડબલ ચીઝ પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. બાળકોને ચીઝી ફ્લેવર વધારે ભાવતું હોય છે એટલે ડબલ ચીઝ પીઝા છે ને તે બાળકોને બહુ જ ભાવશે. બાળકોને સ્કૂલમાં વેકેશન છે, IPL મેચ છે અને સેટરડે સન્ડે એટલે બાળકોને વીકેન્ડ હોય તો તમે પણ તમારા બાળકોને આ રીતે પીઝા બનાવી અને સર્વ કરી શકો છો. તો અહીંયા પીઝા બનીને તૈયાર થઈ ગયો છે. અને વેજીટેબલ પીઝા જે આપણે ઓવનમાં બેક કરવા મૂક્યો છે ને તે પણ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ઓવનમાં જે પીઝા બેક કરવા મૂક્યો છે ને તે પણ તેટલો ચીઝી બનીને તૈયાર થઈ ગયો છે.
પણ વેજીટેબલ પીઝા બનાવ્યો છે ને એટલે મેં ચીઝ ઓછું ઉમેર્યું છે, પણ તમારે ચીઝ વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. તો અહીંયા ઓવનમાં જે પીઝા બેક કર્યો છે તે પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો પીઝાને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, બાળકોને પીઝા ખાવાનું મન થાય ને ત્યારે તમે પણ ઘરે પીઝા બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો. બાળકોને સ્કૂલમાં વેકેશન છે, IPL મેચ છે અને સેટરડે સન્ડે હોય ને તો કંઈક નવું ખાવાનું મન થાય ને તો તમે પણ તમારા બાળકોને ઘરે પીઝા બનાવી અને આપી શકો છો. ફ્રેન્ડ્સ, બાર અને પિઝા હટમાં જે પીઝા મળતા હોય ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી પીઝા ઘરે બનીને તૈયાર થાય છે. આજે આપણે પીઝા ઘરે બનાવ્યા, પીઝાનો બેઝ પણ ઘરે બનાવ્યો છે ને પીઝા સોસ પણ ઘરે બનાવ્યો છે. તો તમને આજની મારી હોમમેડ પીઝાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, એન્જોય.